તો મિત્રો આપણે આજે કમળાઈ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છીએ અને જોઈ શકો છો કે ભાઈ આપણે રસ્તામાં છીએ ત્યારે ઓલમોસ્ટ તો આજે તમને જે કાંઈ લુક અને વાતાવરણ જોવા મળે છે અહીંનું તો એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીંનો નજારો બહુ મસ્ત મજાનો છે તો એ બતાવવાનો પ્રયત્ન કરીશ. બરોબર, તો જોઈ શકો છો મિત્ર આ રીતનો આપણે અહીંયા રસ્તાનો વ્યૂ છે અને યુટર્ન છે અને સાપુતારા જાય અને જે સડાણ સડાય છે એ ટાઈપ એક્ઝેક્ટલી અહીંયા રસ્તો જોવા મળે છે. તો મિત્ર જો આ બાજુ છે ને આ જંગલ વિસ્તારનો રસ્તો છે અને એકદમ ડુંગર વાળા વિસ્તારમાંથી ડુંગરની અંદરથી રસ્તો બનાવવામાં આવે છે. તો આપણે આ રીતનું નજારો જોવા મળે છે અને અત્યારે આપણે આજે ડીસમ લઈને જાય છીએ અને જોઈ શકો છો કે તમને બતાવવાનો પ્રયત્ન કરું છું કે ડીસમની પાછળનો નજારો જે કાંઈ છે તે આ રીતનો છે અને ખૂબ જ પ્રમાણમાં મોટા ચઢાણ આવે છે અને ડુંગર વિસ્તારમાં આ રીતનો રસ્તો કોતરી અને બનાવવામાં આવ્યો છે અને સરસ મજાનો વ્યૂ આવે છે. અને જોઈ શકો છો મિત્ર નીચે બતાવવાનો પ્રયત્ન કરું છું તો નીચેનો નજારો છે ને ડુંગરથી નીચે આપણે જોઈએ ને તો આ રીતનો જોવા મળે છે. એટલે બહુ મહેનતથી આ વિડીયો બનાવું છું તો ધ્યાનથી જોજો કે આજે આ માતાજીના દર્શન કરવા માટે હું જાઉં છું અને આજે માતાજીની માનતા એટલે કે લાપસી છે તો આપણે માતાજીની પ્રસાદી લઈશું અને બને ત્યાં લગી તમને અહીંના જે નજારો છે જે કાંઈ મસ્ત મજાના સીન છે જોવા મળે છે તે બતાવશું. અને આ જે ભાઈ પાછળ આવે છે ને તે ગાડીને ઊંટ મૂકવા માટે છે કે એટલો બધો મોટા પ્રમાણમાં એ સડાણ છે તો કઈ નક્કી ન હોય કે ગાડી ક્યારે પાછી પડે. એટલે અંદર છે ને આખું ડીસમ ભરેલું હોય છે માણસોથી. તો જો ત્યાં ડીસમ એ ડુંગરા ઉપર ચડે છે એટલે ત્યાં નીચે પાછળ રહેવું પડે કે ભાઈ કઈ ગાડી ખરાબ થઈ હોય તો પાછળ પાણા મૂકવા માટે રહેવું પડે. તો પછી હવે અહીંયા આપણે ઉતરી જઈએ છીએ અને જો તમને બતાવવાનો પ્રયત્ન કરી કે આ રીતનો પાછળનો કંઈક નજારો છે રસ્તાનો અને રસ્તો પાકો બનાવેલો છે અને સડાણ વાળો રસ્તો છે એટલે પછી અહીંયા ગાડી લોડિંગ થાય એટલે અહીંયા ચડાણ ચડી ન શકે એટલે અમે થોડાક માણસો ઉતરી ગયા નીચે અને હાલતા હાલતા આવીએ છીએ અને જોઈ શકો છો આ રીતનો અહીંયા લુક જોવા મળે છે. અને ત્યાં જે વૃક્ષ વાવેલા છે સરસ મજાના રસ્તા ઉપર વૃક્ષ વાવેલા છે અને આ રીતનું ચઢાણ જોવા મળે છે. તો આ બધા વડીલો છે તો ત્યાંથી હાલી હાલીને જાય છે. તો જોઈ શકો છો કે જો કેમેરામાં આપણને એટલો મોટો ચઢાણ જોવા મળતો હોય તો ત્યાં ગાડીને ડીસમને ચડવા માટે બહુ હાલાકી જોવા મળે છે. તો મિત્ર બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો આગળ તમને હું ત્યાં આવી રીતનો રસ્તાનો વ્યૂ જોવા મળે છે તો એ બતાવવાનો પ્રયત્ન કરું છું. તો મિત્ર આ રીતનું જંગલ ને ઝાડિયું અને પાણી અને પર્વત ને બહુ મસ્ત મજાનો નજારો છે. તમને જોવાની ખૂબ જ મજા આવે છે. તો જોઈ શકો મિત્ર ત્યાં કંઈક આવી રીતના રસ્તા બતાય છે અને આ રીતનો જંગલનો વ્યૂ જે છે તે જોવા મળે છે. અને જોઈ શકો છો અહીંયા રસ્તો પૂરો થઈ ગયો છે અને અહીંથી જે રફ રસ્તો આવે છે કાસો રસ્તો ઈ ચાલુ થાય છે. એટલે આ જો બહુ મોટો પ્રમાણમાં ચઢાણ છે તો અહીંયા આપણે હાલીને જવાનું રહેશે. અને આ જે દેખાય છે પાછળ તે છે પાલીતાણાનો ડેમ. અને જોઈ શકો છો આ રીતની આ વાડી જોવા મળે છે કે જમીન વિસ્તાર જે છે તો એ આપણે અહીંયા આ રીતનું જોવા મળે છે. અને સામે ડુંગર ઉપર જે પાલીતાણાના વાણિયાનું દેરાસર છે એ જોવા મળે છે. અને આથી આપણા વડીલો છે મહેમાન છે તો બધા ત્યાંથી હાલીને જો આપણે માતાજીના મંદિર પર પહોંચી જવાની તૈયારીમાં છીએ. અને જો આપણે આ મંદિરે પહોંચી ગયા છીએ તો આવી ગયું છે માતાજીનું મંદિર. અને આ છે
માતાજીનું સાનિધ્ય અને આ રીતનું આપણને અહીંયા માતાજીના મંદિરની અંદર જે આ વૃક્ષ છે વર્ષો જૂનું તે આપણને અહીંયા જોવા મળે છે અને એની પાછળનો બહુ મોટો ઇતિહાસ છે. પણ અત્યારે આપણે ઇતિહાસની વાત તો નહીં કરી શકીએ, પણ માતાજીના સાનિધ્ય અને માતાજીના દર્શન અવશ્ય કરાવીશું. તો જો મિત્ર આ છો આપણે માતાજીના દર્શન અને આપણે આવી ગયા છીએ પાછા ઉપર. તો જોઈ શકો છો મંદિરની પાછળની બાજુમાં આ રીતનું અહીંયા કંઈક લુક જોવા મળે છે. તો સરસ મજાનો ડેમ છે તો જોવા મળે છે અને વૃક્ષ અને વાડીઓ અને રસ્તા એ પણ જો કંઈક આપણને આવી રીતનું જોવા મળે છે. તો મિત્ર જોઈ શકો છો કે આ જે છે પાલીતાણા વિસ્તારનો જે જંગલ વિસ્તાર છે અને અહીંયા સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે અને કે બાજુમાં ડેમ પડે છે. તો અહીંયા ડેમનો ઠંડી હવા પણ અહીંયા બાજુમાં મળે છે અને આજ આપણે મંદિરની નીચે આપણે આ રીતનું અહીંયા જોવા મળે છે હોલ. તો જોઈ શકો છો મિત્રો આપણા વડીલો બધા જે છે તે અહીંયા ચા પાણી અને બેઠા છે આનંદથી. તો જોઈ શકો છો મિત્ર કે આ નીચે પાર્કિંગ જેવો હોલ છે અને બહુ મસ્ત મજાનો ઠંડો પવન આવે છે અને હવા ઉદાસ માટે બેસ્ટ હશે. તો આપણે પાછા ઉપર આવ્યા છીએ અને જોઈ શકો છો કે આ નવા મંદિરનું કંઈક આ રીતનું નિર્માણ થયું છે. તો આ જે નવું મંદિર બન્યું છે તો માતાજીનું આ રીતની કોતરણી અને અહીંયા આપણે જે દાન ભેટ અને પક્ષીઓને જે કંઈ શરણ માટે દાન ભેટ સ્વીકારે છે અને આ બાજુમાં બે મંદિર છે તો એ જોવા મળે છે. અને આથી આપણે નીચે જોઈએ તો આપણને અહીંયા કંઈક આ રીતનો લુક જોવા મળે છે ને આ ફોટા પાડવા માટે માં લખેલું છે એટલે એની બાજુમાં ઉભા રહીને માણસો ફોટા પડાવે છે. અને જો આપણે નીચેની તરફ આપણને આ રીતના રસ્તાનો વ્યૂ જોવા મળે છે. ખૂબ જ કેમેરામાં ઝૂમ કરીને જોવે તો ધુક્કડ વાળું વાતાવરણ છે પણ છતાંય તો પણ મેં મહેનતથી આ વિડીયો બનાવ્યો છે, બરોબર એડિટિંગ મારીને બનાવ્યો છે તો આપણને સરસ મજાનું અત્યારે લુક જોવા મળે છે. તો મિત્ર બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો આપણને આગળ ને આગળ નવા આવી રીતનું જે કંઈ લુક છે તો બતાવવાનો પ્રયત્ન કરું. આ છે આપણે રસ્તાનો જે વ્યૂ, બરોબર દૂર દૂરથી તે રસ્તો જોવા મળે છે, બરોબર છે. કોઈ પણ વાહન આવતા હોય તો આપણને અહીંયા બહુ કેમેરાને ઝૂમ કરીને જોઈએ ત્યારે તે આપણને અહીંયા સ્પષ્ટ બતાવે છે. જો આગળ આપણને એક ગાડી આવે છે બોલેરો, બરોબર તો આપણે અહીંયા ઝૂમ કરશું તો આપણને જોવા મળશે, બરોબર ઘણે દૂરથી આપણને અહીંયા જોઈએ છે. તો આપણને આ રીતનો જે કઈ નજારો છે તો જોવા મળે છે. એકવાર અહીંયા કોળંબાના ડુંગર ઉપર આવો અને મસ્ત મજાનો નજારો માણવા માટે આપણે આ જગ્યા બહુ મસ્ત ડેમનો બાજુમાં ડેમ પડે છે, મસ્ત મજાનું લોકેશન છે. તો મિત્ર મને તો અહીંયા ખૂબ જ આનંદ થયો છે અને મજા આવી છે અને અહીંનું વાતાવરણ અને લુક અને મસ્ત મજાનું જોવા મળે છે. ને આ રીતનું આપણને આ મંદિરનો જે કંઈ વ્યૂ છે આવી રીતની કોતરણીથી બનાવ્યું છે. તો મસ્ત મજાનું આપણે કમળાઈમાનું મંદિર છે અને આપણે આ જે પૂજારી છે તો એ પૂજારી બાપાને આપણે બાજુમાંથી કેમેરો ઉતારવા માટે એની પાસે રજા લઈએ છીએ. તો આપણને ઓલમોસ્ટ છૂટી આપી છે અને કીધું કે માતાજીના દર્શન કરાવડાવો અને માતાજીનું શૂટિંગ કરી નાખો, એમને કોઈ વાંધો નથી. તો જો આપણે અહીંયા માતાજીના પૂજારી છે એની પરમિશન લીધી છે. તો આ રીતનું માતાજીના દર્શન કરાવવા માટે હું અહીંયા સ્પેશિયલ તમને દર્શન કરાવીશ. અને જોઈ શકો છો આ રીતનું સાનિધ્ય છે, માતાજીનું સિંહાસન છે અને અહીંથી સરસ મજાના શ્રદ્ધાળુ માતાજીના દર્શન કરે છે. તો મિત્રો આવી રીતનું ક્યાંક અહીંયા માતાજીનું મંદિર છે અને આ રીતનું લોકેશન છે. તો સરસ મજાનું ત્યાં શ્રદ્ધાળુ માતાજીના દર્શને આવે છે અને પૂજારી બાપા આપણે પરમિશન આપી છે. તો જોઈ શકો છો મિત્રો અહીંયા આપણે દાન પેટ માટે જે કંઈ પૈસા આપીએ છીએ પક્ષીની શરણ માટે તો અહીંયા સ્વીકારવામાં આવે છે. તો આજે
દાન ભેટ અહીંયા સ્વીકારાય છે અને આવી રીતનું અહીંયા બાજુમાં ચા પાણી પણ અહીંયા પ્રસાદી તરીકે આપે છે. તો આ રીતનું આપણે જે અંદર માતાજીની જે ગુફા છે અને અંદર જે દર્શન કરવા માટે એક અહીંયા જગ્યા છે, તો એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભાઈ આ જ રીતનો અહીંયા એક જગ્યા હતી અને આ જ રીતના અહીંયા તે ગુફાની અંદર કોઈ એનો ઘણો લાંબો લેખ છે અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો આ રીતનો પછી આપણને મજા આવી તો આપણને એમ થયું કે ભાઈ અહીંયા એક નાનકડું શૂટ કરી અને તો ત્યાં પગથિયા છે એનો લુક બતાવવાનો પ્રયત્ન કર્યો છે, પાછળનો જે નજારો છે એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈ શકો છો મિત્ર, આ રીતની પાછળની જે મંદિરના પાછળના ભાગમાંથી દાદરથી ઉપર આવવાની જે જગ્યા છે તો એ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો મિત્ર, આ નીચેથી ઉપર લગી સીડી છે અને આથી સીડીથી પણ ઉપર આવી શકાય છે અને સામે રોડ પણ બનાવેલો છે. એ આપણી પાસે કોઈ બી વાહન હોય તો રોડ થી આવવું હોય તો આવી શકાય છે. ઘણા લોકોને હાલીને ડુંગરો ચડવાની માનતા હોય તે લોકો ત્યાં દાદર થી આવીને માનતા પૂર્ણ કરે છે. તો જોઈ શકો છો આપણે અહીંયા કમળા ઉતારણી આવે છે એટલે માતાજીની કમળા ઉતારણી જે છે તો એ ડુંગર ઉપર પ્રગટાવવામાં આવે છે. તો ત્યાં કમળા ઉતારણી ખૂબ જ માતમ રહેલું છે. તો મિત્ર, જોઈ શકો છો પાછળનો નજારો, પાણી અને જંગલ ને ઝાડિયું આ રીતની આપણને જોવા મળે છે મિત્ર, બરોબર. અને હવે આપણે પહોંચી ગયા છીએ કે ભાઈ આપણે અહીંયા જે ડાયરો બેઠો છે ત્યાં પહોંચી ગયા છીએ અને મસ્ત મજાનો જે આપણા મિત્ર હગાવાલા છે તો અહીંયા બેઠા છે, આનંદ કરે છે. ને જોઈ શકો છો કે આ રીતનો આપણને ત્યાં આપણા હગાવાલા મિત્રો જોવા મળે છે. તો મિત્રો, આપણે નીચે આ રીતના વડીલોનું બેઠક છે